સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિ ચિત્તમ સમાશ્રયે. સદા સેવન કરો ભાગવતનું, સદા સેવન કરો. કથા માટે ક્યારે એવું ના, મેં તો એકવાર સાંભળી, મેં તો સાંભળી લીધી. કથા માટે આવું ના કહેવાય. કથા સાંભળ્યાનું ફલ શું કે ફરી કથા સાંભળવાની ઈચ્છા જાગે તો માનજો કે કથા સાંભળ્યું ફલિત થયું. કથા માટે ક્યારે પણ એમ ન કહેવાય કે મેં સેવા માટે ક્યારે એમ, મેં તો એકવાર કરી લીધી છે, મેં તો એકવાર જારી ભરી છે, મેં તો એકવાર રાજભોગ ધર્યો છે, આવું કહેવાય? આ તો જ્યારે તક મળે ઝડપી લેવાની. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. કેમ? યસ્યાહ શ્રવણ માત્રેણ, એને સાંભળવાથી શું થશે? હરિ ચિત્તમ સમાશ્રયે, ભગવાન તમારા ચિત્તમાં આવીને બિરાજી જશે. કથા સાંભળતા સાંભળતા જે નિયમિત સાંભળતો હોય ને એનું અંતઃકરણ ધીમે ધીમે પવિત્ર થવા લાગે, પાપ કરવામાં અરુચિ પેદા થવા લાગે. એમ થાય કે ના, આટલી કથાઓ સાંભળી, હવે પાપ આ હાથથી નથી કરવું. એને અરુચિ પેદા થાય, એને ભગવાનમાં પ્રેમની પ્રાપ્તિ થાય. એમ તો ભાગવતના 5 ફળ ગયા ને. પહેલું ફળ ભાગવતનું નિસંશયતા, બધા જ સંશયો સમાપ્ત થઈ જાય. કારણ કે શ્રદ્ધા જાગે ને તો શંકાઓ આપમેળે સમાપ્ત થવા લાગે. કોઈ પ્રશ્નનો સમાધાન જવાબ ન હોઈ શકે, કારણ કે દરેક જવાબમાં એક પ્રશ્ન છે. ક્યાંક ને ક્યાંક પ્રશ્નો જાગતા જ રહે, પણ શ્રદ્ધા હોય ને તો પ્રશ્નો જ ન ઉઠે, સમાપ્ત થઈ જાય. ના, કહ્યું છે ને ચોક્કસ શ્રદ્ધા જ સંશયની સમાપ્તિ. બીજું ફળ કહ્યું ભગવત પ્રેમની પ્રાપ્તિ, ઠાકોરજીમાં પ્રેમની પ્રાપ્તિ થાય. સાંભળતા સાંભળતા ધીમે ધીમે પ્રભાવમાં પ્રેમ પ્રગટ થવા લાગે. ત્રીજું કહ્યું ભાગવત સાંભળવાથી ભગવાનની કૃપાની પ્રાપ્તિ થાય, ભગવત કૃપાનો અનુભવ થવા લાગે. ચોથું કહ્યું ભગવાનની પ્રાપ્તિ થાય, સાક્ષાત ભગવાન મળે કથા સાંભળવા. અને પાંચમું કહ્યું અભયત્વ, કોઈનો દુનિયામાં ડર ન રહે, ભક્તિ પ્રગટે. આપણે ત્યાં કુમનદાસ આદિની વાર્તા આવે છે ને, અકબર બાદશાહે બોલાવ્યા કે આટલા સુંદર પદ ગાઓ છો તો અહીંયા આવીને અમને તો સંભળાવો. અકબર બાદશાહને થયું કે થોડું ધન આપીશ તો મારા યશ કીર્તિના ગાન કરશે. પરાણે કુમનદાસ ગયા ઠાકોરજીને છોડી. અકબર બાદશાહે કહ્યું કંઈક ગાઓ. કહ્યું બાદશાહ સલામત રહેવા દો, હું ગાઈશ તો તમને દુઃખ થશે. અરે નાના, કંઈક સંભળાવો, હું પ્રસન્ન થઈશ. બહુ હાર મના કરી પણ છતાંય કહ્યું તો કુંભનદાસે કહ્યું ભક્તન કો કહા સીકરી કામ, આવત જાત પનૈયા તૂટી, બિસર ગયો હરિ નામ. અરે જાકો મુખ દેખે દુઃખ ઉપજત, તાકો કરનો પડ્યો પ્રણામ. અરે જેને જોઈને ભગવાન ભૂલી જવાય એવાને પ્રણામ કરવા છે કે અહીંયા આવવું પડે. અકબર બાદશાહ 2 મિનિટ તો આમ લાલચોળ થઈ ગયા. મારી સામે આવું ગાય. સમજદાર છે, સમજી ગયા આમને મારી જોડે કાંઈ જોઈતું નથી તો મારા પ્રશંસા શા માટે કરે? એ તો ભગવાનના ગુણગાન ગાનારા છે. પ્રસન્ન થઈને કહ્યું બાદશાહે, કુંભનદાસ કંઈક માંગો મારી પાસે, માંગો એ આપીશ. કુંભનદાસે કહ્યું માંગવાનું કહો છો તો એટલું જ માંગુ છું કે આજ પછી મને બોલાવતા નહીં અને તમારું મુખ દેખાડતા નહીં. કે જેને જોઈને ભગવાન ભૂલી જવાય, મારે તો એ ચહેરો જ જોવો નથી. અકબર બાદશાહે કહ્યું ઠીક છે, ક્ષમા કરજો, મારી ભૂલ થઈ. તો અભયત્વ, એ સમયના બાદશાહ અકબર જેવાના મોઢે કહી દેવું એ કોઈ નાની બાબત છે. સ્વાર્થ જેને હોય ને એ સાચું ન કહી શકે. જેની જોડે તમારે સ્વાર્થ સિદ્ધ કરવાના હોય એની આગળ સત્ય બોલતા ડર લાગે, એમ લાગે ખોટું લાગે, અને સ્વાર્થ છે. અભયતા, ભાગવત નિર્ભય બનાવે. અને સૌથી મોટો ભય માણસને મૃત્યુનો છે. એને એમ થાય આખી જિંદગી મહેનત કરી જે મેળવ્યું એ બધું મૂકીને જવાનું. ડર લાગે ને માણસને, એમ થાય કે બધું છોડીને જતા રહેવાનું છે એક દિવસ. કઠિન છે, અઘરું છે. તમારે નક્કી કરવાનું મૂકીને જવું છે કે આપીને જવું છે. મૂકીને જશો તો દુઃખ લઈને જશો, આપીને જશો તો આનંદ કરીને જશો. કે પ્રભુએ મને અવસર આપ્યો અને એકે અવસર હું ચૂક્યો નથી.
જ્યારે જ્યારે પણ સત્કર્મ કરવાના મોકા આપ્યા મેં ઝડપ્યા છે. અને એ આશ્ચર્યની વાત તમને કહું, મૂકીને જશો એ રહી જશે, આપીને જશો એ બધું જ ભેગું આવશે. કારણ તમે સત્કર્મ દ્વારા સુખને પુણ્યમાં કન્વર્ટ કરી દીધું અને એ પુણ્ય આવતા જન્મમાં તમને સુખ આપવાના. અને એટલે જ જો ઠાકોરજી આપણને અવસર આપી રહ્યા છે, વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલ દ્વારા એક કન્યાને ભણાવવાનો એક અવસર આપે કે એ ગોલ્ડ કોઈન દ્વારા કે સિલ્વર કોઈન દ્વારા, જે કાલે સમજાવે, ગોલ્ડ મેમ્બર, સિલ્વર મેમ્બર દ્વારા એક ક્લાસરૂમ બનાવીને, એક કોઈ લાઇબ્રેરી બનાવીને, એક હોલ બનાવીને, ઓડિટોરિયમ, અનેક પ્રકારની જેની પત્રિકાને તમને મળશે, અવસર સામે આવે અને આવો એક સુંદર સત્કર્મ જ્યારે હોય ત્યારે આપણે બધા પ્રયાસ કરીએ કે અમારા થકી ભારતની આ દીકરીઓ ભણે અને એવા સ્થાને એ લોકો પહોંચે કે સમાજનું માર્ગદર્શન કરે. તો આ અવસરો આવતા હોય. અહીંયા કહ્યું અભયત્વ આપે છે. અને જ્યારે સનત કુમારો ભાગવતના મહાત્મને ગાઈ રહ્યા હતા એટલામાં એક આશ્ચર્ય પંડાલમાં થયું. એક યુવાન સ્ત્રી અને બે યુવાન પુરુષો પ્રગટ થયા. બધા અંદર પૂછવા લાગ્યા કે આ સ્ત્રી ક્યાંથી આવી, આ બે પુરુષો ક્યાંથી આવ્યા, કોણ છે આ? ત્યારે કહ્યું ગભરાશો નહીં, આ તો કથાના અર્થોમાંથી ભક્તિ અને જ્ઞાન વૈરાગ્ય પ્રગટ થયા. ભાગવતના પ્રભાવથી જ્ઞાન અને વૈરાગ્યને પુનઃ યુવાની પ્રાપ્ત થઈ છે. અને ત્યાં પ્રશ્ન કરે છે ભક્તિ મહારાની, મહારાજ બતાવો, આખો પંડાલ ભરાયેલો છે, હું મારા બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્યની સાથે બેસું ક્યાં કથામાં? અને ત્યારે કહેવા લાગ્યા શરદ કુમારો કે ભક્તિ મહારાની, તમારા માટેની જગ્યા અમે ગોતી રાખી છે. આ જે કોઈ લોકો કથા સાંભળવા આવ્યા છે એ ભક્તિ મહારાની જ્ઞાન અને વૈરાગ્યની સાથે તમે આ શ્રોતાઓના હૃદયમાં જઈને બિરાજમાન થઈ જાઓ. અને એ આશીર્વાદથી એમ કહેવાય છે જ્યારે જ્યારે કથામાં તમે બેસો છો ત્યારે ત્રણ જણા તમારી અંદર આવીને બેસે છે, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય. તમે જ અનુભવ કરજો, જેમ જેમ કથા સાંભળતા જશો ને ધીરે ધીરે ભાવ જાગતો જશે. પેલા તો બંને આવ્યા હશો ને તો વાઈફ ને તું પૂજન કર, હું જોઉં છું, પછી તું કર કર કર, વાંધો નથી, તું કર. અને ઘણી વાર જોતા હોય ને ઉપરથી, બીજો ત્રીજો દિવસ આવે, લાવ મને તો થોડા આપ, તું એકલી કરીશ. અને ધીમે ધીમે પેલા બીજા દિવસે હાથ લગાવતો થાય, ત્રીજા દિવસે પોતે કરતા થઈ જાય. અને સાતમા દિવસે તો આવીને કહે એટલો આનંદ આવ્યો, ફરી આવો કઈક ઉત્સવ હોય ને તો અમને યાદ કરજો. એવો ભાવ થઈ જાય સહજ. આ ભક્તિ તમારા હૃદયમાં આવીને બિરાજી એમ માનજો. એ તો ઘણા ભાઈઓ કહી ના, ચાલ તારી જોડે પહેલા દિવસે આવું, પછી મને કથા માટેનો ટાઈમ નથી, પછી રોજ નહીં ભાવે. પણ એક દિવસ આવે ને એવું ગમવા લાગે એમ થાય, ચલો આજે પણ ટ્રાય કરું છું, પણ છેલ્લા 2 કલાક આવી જઈશ, પહેલો કલાક નહીં આવું. અને જે વસ્તુ ક્યારે જાણતા નહોતા એ ધીમે ધીમે સમજમાં આવવા લાગે. ઘણા લોકોની એવી ધારણા, આ બધું અમને ના સમજાય, અમને નહીં કહેવાય, આ બધું અમને ખબર ના પડે. મોટા ભાગે આપણે અંગૂઠા છાપ જેવું હોય, એમ તિલક પણ કરવું હોય તો કંકુ લઈને જાણે રજિસ્ટ્રીમાં અંગૂઠો મારતા હોય ને એ રીતે અંગૂઠો. વાંધો નહીં, શરૂઆત તો થઈ, પણ ધીમે ધીમે આપણે શીખતા જઈએ. જયારે આમ કરે ને સમજી લેવાનું કે અમને જ ખબર પડી ગઈ, અને જે કરતા હોય આમ લઈને આવે તો સમજી લો કે જાણકાર છે. કથા જો અત્યાર સુધી આમ 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 કરતો હોય, કથા આવે એટલે જીવનમાં શું ફરી જાય, આમ 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 થવાનું. આંગળીઓના જ ફરક છે ને. આમ આમ કરનારો આમ આમ કરતો થઈ જાય સમજી જેવું કે કથા ફળી ગઈ છે. ભક્તિ આવે, જ્ઞાન આવે, વૈરાગ્ય આવે. આ તમારું વૈરાગ્ય છે ને, 4-4 કલાક એક જગ્યાએ આમ બેઠા રહો. જે અડધો કલાક એક ખુરશી પર બેસતો ના હોય, અહીંયા 4-4 કલાક. અને અહીંયા બીજું કાંઈ તમને મળવાનું નથી કથા સિવાય. પણ કથા જેવી તૃપ્તિ આપે છે કે એ તૃપ્તિનો આનંદ અનુભવવા લાગે. આ જ વૈરાગ્ય છે. તો ઘણી વાર કહું ને, 7 દિવસ 4-4 કલાક આપણે કોઈને નડ્યા નહીં એ ઓછું છે. અત્યારે તો એ ઉપકારક છે. અને ઘણી વાર આપણે કથા નથી, ભગવાન આપણને બેસાડે છે કથા. અને એક વાર 7 દિવસ જો બેસી ગયા ને પછી કથા તમને પોતાના કરી લેશે.
જીવનનો થાક ઉતારી દે જ કથા છે. કમ સુખમ સ્થાપયતિ ઇતિ કથા. કથાનો અર્થ જ થાય જે પરમ સુખમાં આપણને સ્થાપી દે એનું નામ કથા છે. અને બધા ધન્ય બની ગયા. અરે આજે તો કથામાં પોતે ભગવાન પધાર્યા અને ત્યારે ભગવાને વચન આપ્યું, આજે નહીં, હવે આ પૃથ્વી ઉપર જ્યારે જ્યાં કથા થશે ત્યાં હું ચોક્કસ પોતે પ્રગટ થઈને પધારીશ, એનું હું વચન આપું છું. એટલે એમ કહેવાય, જ્યાં રામાયણની કથા થાય ત્યાં હનુમાનજી આવે, જ્યાં મહાભારતની કથા થાય ત્યાં અશ્વત્થામા આવે, જ્યાં ભાગવતની કથા થાય ત્યાં ભગવાન પોતે આવતા હોય. આ ભગવાનનું આપેલું વચન છે અને ભગવાન પ્રગટ થાય છે. હા, તમે ધારેલા આકારે ભગવાનને ગોતવા ન જતા. આ કથા સાંભળતા સાંભળતા છલકાયેલી આંખોના આંસુમાં તમને ભગવાન દેખાશે. ક્યાંક કથાની વ્યવસ્થા કરતા દોડતા ભાગતા યુવાનોના પગમાં પ્રવેશેલા પરમાત્મા દેખાશે. ક્યાંક પ્રસાદ આપતા ઉઠેલા હાથમાં તમને કણિકા રૂપે બિરાજતા પરમાત્માનો અનુભવ થશે. ક્યારેક વક્તાના મુખમાંથી નીકળેલા શબ્દો એક કર્ણમાં ભગવાન પ્રવેશ્યા હોય એવા સુખની અનુભૂતિ કરાવશે. ક્યાંક તમારા હૃદયમાં પ્રગટેલા ભાવમાં ભગવાનની અનુભૂતિ થશે. તમારો ધારેલો ફોટો મૂકી દેશો ને તો અનેક રૂપે ભગવાન મળશે, પણ પોતાનો ફોટો લઈને ફરશો તો પછી એને અનુભવવો અઘરો થઈ જાય. એક વાર આપણી ધારણાઓ મૂકી દેશો તો અનેક રૂપે પરમાત્માની અનુભૂતિ થવા લાગે. તમને લાગે આમાંય પ્રભુ, આમાંય પ્રભુ, આમાંય પ્રભુ. અને ક્યાંક નંદ મહોત્સવના આનંદમાં એ ભગવાનનો જ આનંદ પ્રગટ્યો છે એવી અનુભૂતિ તમને થશે. ક્યાંક વિવાહના ઉત્સવમાં એ વરઘોડે ચડીને આવેલા દ્વારિકાધીશ દેખાશે. અનેક પ્રકારની અનુભૂતિ આ કથા પરમાત્માની કરાવે છે. એમ લાગે કે આ જગ્યા 7 દિવસ પછી જ્યારે આ બધું ખુલી જાય, પોથીજી પધારી જાય, 8મા દિવસે આ જ હોલમાં ખુરશીમાં અડધો કલાક બેસીને બતાવો, વાઇબ્રેશન જ બદલાઈ જશે. ભાવ જ આ ભૂમિનો બદલાઈ જાય. પોથીજી બિરાજે ને ત્યારે આ જગ્યા તીર્થ જેવી લાગે. તમને એમ નથી લાગતું કે તમે બ્રજમાં બેઠા હો, કોઈ તીર્થમાં બેઠા હો. એક ક્ષણ માટે વિચાર આવે કે લંડનના હેરોનો કોઈ હોલ છે અને મેયર પણ ઉપસ્થિત છે. ક્ષણ માટે એમ લાગે, પણ આપણને વૈષ્ણવ લાગે, એમ કોઈ ભક્ત આવ્યું. જો એ બોલ્યા ત્યારે આપણને મેયરનો રણકો નતો, એક ભક્તનો રણકો હતો એમના અવાજ. એમ લાગે કોઈ ભક્ત આવ્યું, એમનો ભાવ એવા પ્રગટ થતો. તો અહીંયા આ ભૂમિનો પ્રભાવ જ બદલાઈ જાય. ભાગવતજી બિરાજે જોઈને 8મા દિવસે તમે અહીંયા બેસીને જોજો, ખાલી હોલમાં આવજો, તમને ઉભા રહેવું બહુ વાર નહીં ગમે. આ પ્રભાવ ભાગવત છે. જ્યાં ભાગવત હોય ત્યાં ભગવાન આવે. સકલ ભુવન મધ્ય નિર્ધનાસ્તેપી ધન્યા. કહ્યું કે આ સકલ ભુવનમાં એ નિર્ધનો પણ ધનવાન છે કે જેના પ્રેમની ડોરથી બંધાઈ પરમાત્મા વૈકુંઠ છોડી ભક્તોના ઝૂંપડામાં આવીને વસી જાય. ભક્તિ સૂત્રોપનદ્ધ, એ ભક્તિની ડોરથી ભગવાન ખેંચાઈ વૈકુંઠના સુખો છોડી ઝૂંપડામાં ભૂખ્યો રહી અને એમાં પરમાત્મા સૂકો રોટલો ખાઈને આનંદ માણવા લાગ્યો. એ ભાજી ખાઈને વિદુરના ઘરે આનંદ માણવા લાગ્યો. આ શેનો આનંદ છે? પરમાત્મા ભક્તના ભાવ. આ ભક્તિનો પ્રભાવ છે. કલિયુગમાં ભક્તિ માર્ગ જ એક માર્ગ બચ્યો છે કે જ્યાં વિશુદ્ધ પ્રેમથી પ્રભુને પામી શકાય. જોને આપણો ભાવ, આપણે લાલનને પુષ્ટાવીને ઘરે પધરાવીએ, મોડું પણ થઈ જાય ને સવારે, અરે લાલનને મોડું થઈ ગયું, અરે લાલનને મોડું થઈ ગયું, લાલનને મોડું થઈ ગયું. ઘરના લોકો કે પણ આટલું ટેન્શન શેનું કરે છે? થશે. પણ જેના માથે ઠાકોરજી બિરાજે, મારો લાલન ભૂખ્યો હશે, મારા પ્રભુને. હવે આટલું ભણેલા બેન, આટલું ભણેલા ભાઈ, જે સાયન્ટિસ્ટ હોય, કોઈ ડોક્ટર હોય, કોઈ લોયર હોય, અને તું આટલો ભણેલો ગણેલો, ઠાકોરજીને ભૂખ લાગતી હશે. પણ અત્યારે લોયર નથી, અત્યારે યશોદા બનીને ફરે છે, અત્યારે ગોપી બનીને સેવા કરી રહ્યો છે. જેવો ભાવ ધારણ કરો ને એવી ભાવનાઓ પ્રગટ થવા લાગે છે, તમને એવા ફિલિંગ આવવા લાગે છે, ઠાકોરજી એવા અનુભવ કરાવવા લાગે છે.